ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું, કારણ કે આ 6 વર્ષની અંદર ભૂપેન્દ્રભાઈએ કુલ મિલાકર અમદાવાદ શહેર, કલોલ તાલુકો અને સાણંદ તાલુકો, ગાંધીનગર, અમદાવાદ શહેરનો કેટલોક હિસ્સો, ગાંધીનગર લોકસભામાં 23,951 કરોડના કામોને મંજૂરી આપવાનું કામ કર્યું. અને 23,951 કરોડ સિવાય મોદી સાહેબે લગભગ 14,000 કરોડના કામોનું ઉદ્ઘાટન, લોકાર્પણ કર્યું. કુલ સરવાળો કરીએ તો 37,000 કરોડ રૂપિયાના કામો 5 વર્ષમાં એક જ લોકસભામાં થયા છે. ભાઈ ભૂપેન્દ્રભાઈ માટે જરા જોરથી તાલી વગાડો બધા ભાઈ. સાથે સાથ વિધાનસભાઓની અંદર અનેક પ્રકારના પ્રકલ્પો, જેમાં બાળકોના પોષણની ચિંતા થાય, બાળકોના ભણતરની ચિંતા થાય, કિશોરોના જ્ઞાનવર્ધન માટે લાઇબ્રેરીની ચિંતા થાય, આપણો વિસ્તાર એનું ઉષ્ણતામાન જળવાઈ રહે, પાણી જળવાઈ રહે, એના માટે તળાવો બનાવવાના હોય કે લગભગ 40 લાખથી વધારે વૃક્ષો વાવવાના હોય, એક વર્ષમાં 40 લાખ વૃક્ષો, રોડ, ઓવરબ્રિજ, સ્ટ્રીટ લાઇટ, હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળાઓ, કોઈ ચીજ છોડી નથી. 37,000 કરોડ રૂપિયાના કામો એક લોકસભાની અંદર. મિત્રો, આ ખૂબ મોટું એચિવમેન્ટ છે અને મને ખરેખર એનો આનંદ છે કે તમારા પ્રતિનિધિ તરીકે મેં જે કામ ગુજરાત સરકારને ચીંધ્યા, ભારત સરકારને ભલામણ કરી, એ લગભગ બધા કામો પૂરા થઈ આપણા મતક્ષેત્રની અંદર ખૂબ સુંદર વિકાસ થયો છે.